અમે રહેતા ની 24 કલાક ઈ એને ઘરનો કહેવાય ઈ ઘરનો કહેવાય એમ જ હોય કે હા એમ જ હોય વરદ એટલે જ રે સારો મળે ને હા વરદ નું પુણ્ય થી તો બધી છોકરીઓ રહેતી હોય કે એટલે રે આપણે બધી છોકરીઓને કાઢે નું રહેવાનું ગોણી જમે પછી આપણે જમવાનું જાવું તો એટલું દીવાલ ન સડે ને ત્યાં સુધી મારા બા હે કે અમારી ભેંસ વિયાને લે કે એનું દૂધ ન ખાઈ શકે એનો સા નો ખાઈ શકે એની સાઈ નો ખાઈ શકે પછી એમાં જે માખણ ઉતરે એનું ઘી બને એ ઘી પણ સોંપડીને ત્યાં ખાઈ શકે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધે મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા, નાઈને ધોઈને મસ્ત થઈ ગયા છીએ ને હવે જવું છે આપણે ઓલી વાડીએ, કેમ કે આજે છે અમારા ભાભીના દિવાસાનું ઉજવણું. એટલા માટે અમારે બધાને કે ત્યાં જવાનું હોય તો મારા બા અને બેન એ બધા છે કે સાલતે શા છે રસ્તે લીલે અત્યારે કે અમારું શીંડું પણ વટી ગયેલા છે તો મારે કે ગાડી લઈને જવાને હીરાજર ઠેઠ હામું શીંડું દેખે ના ઠેઠ પહોંચી ગયા છે. હવે આપણે પણ જવાનું છે ટુવેલ ગાડી લઈને. તો હવે આપણે જઈએ ઓલી વાડી, આપણે ઓલી વાડીએ જેને આગળ વિધિ હશે જે ઉજવણામાં કરવામાં આવતી હોય એ બધું આપણે જણાવીશું. તો જઈ ઓલી વાડી. એમ અહીં ક્યાં ના કે આપણે વાડી આવેલા હતા ત્યાં થોડું ઘણું કે રસોઈનું બધું કામ હતું એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે બધા છે કે સાંભળે છે આજની કથા, એટલે કે વરદ રેલા હોય ને તો કથા સાંભળવી પડે. એમાં આવડે તો બધા સાંભળે ખબર તો એ પા મોબાઈલમાં વાસવાનું બધું બંધ કરી દીધું. સોપડી ને હવે બધું મોબાઈલમાં આવે, સોપડી શું રાખવી? હા જો બેઠા વાર્તા સાંભળો એટલે ખાવા ન હોય હાથમાં રાખવાના હોય એમ જ હોય. અમે 12 વાગ્યા સુધી ન જ રહો દીવા હો. હા 12 વાગ્યા સુધી જાગરણ કરવાનો દીવો કરી પછી હુઈ હોય તો હુઈ જવાનું, જાગવું તો જાગવું. એમ તો બધા 24 કલાક રહે. નહીં ઈ અમાર થોડું છે, અમે તો આ દીકરાનો દીવો કહેવાય. 12 વાગ્યા લગન ન હોય બાઈ. અમે રહેતા ની 24 કલાક ઈ એને ઘરનો કહેવાય. ઈ ઘરનો કહેવાય એમ જ હોય કે હા એમ જ હોય વરદ એટલે જ રે સારો મળે ને હા હા વરદ નું પુણ્ય થી તો બધી છોકરીઓ રહેતી હોય કે એટલે રે આપણે બધી છોકરીઓને કાઢે નું રહેવાનું પણ શું કારણ રહેવાનું કારણ હું પૂજા કરવા જવાનું હા વ્રત તો કરવા જ પડે એને કઈ ફળ તો મળતું હોય ને. હા મળે જ ને. શું પેલા છે રહેતી હોય ને તો કે હારો વર મળશે પૂજા કરવા જાય ને એમ કે પછી પાછા છે લગન થઈ જાય પછી એમ કે હવે શું લાવે તો કે દીકરાનો કહેવાય એમ. દીકરાની માં હોય ને એ દીવા હરે તમે રેલા છો ને? નહીં મારા હાટાને રોલ ન કર્યો એમની પેલા હા હા સાસુ ને કે એવું કઈ ન હોય એ રેલા હોય એને ખબર ન હોય. રેતી હું તો બધાય રે હા તો પછી બધાય રે તે રહેવાનું જોઈએ ને. હા અમે તો તીત રહેતા. હા બધા રહેતા હોય કે એટલે રહી એટલે રો હા હારો હારો ખરા કરવા થાય પછી હારા હારા દાંતથી પૂજા કરવા જવાની. વાહ તાર થાવા પેશર હે હા પછી આખો દાટા મારવાના બીજે દી પછી જાગરણ કરવાનું. હા તો ઈ હાટું જ રહેતા. પણ કે હવે તો આ ડોસ્યુ રે બધા હે બાઈ હોય ઈ કેમ પૂજા કરવાને દાતા? હા ઈ કોઈ ન થાત. હા અમે તો બાઈ બોલ છે રહેતી હોય ને તો ગાયના વાગા લાવે ને પૂજા કરીને લાવે બાજરાનો દાણા ઈ સાખી લઈ ઘરે અને બસ પૂરી કરી નાખી. હવે તો પૂજા કરવા જવાનું. પૂજા કરવા થોડી હોય જાય દીકરી જાય. કથા સાંભળે ઓલી બાજુ છે કે દાળ ને બધું બની ગયું કમ્પ્લીટ અને શાકે બની જવાનું છે થોડીક વારમાં. એવી બધી અમારા મોટા ભાઈ કે તૈયારી કરે હે નહીં બધું બની ગયું. બનાવવું પડે સાચી વાત છે. તો મારી બાઈનું ઉજવણું છે. હે હા એટલે મારે બનાવવું પડે. શાક બનાવે છે હા બની રહે પછી બતાવે કેવું બની સ્વાદમાં. બાકી બધું કે કમ્પ્લીટ બની ગયું થોડીક વારમાં પછી કે આપણે જમવા બેસી જવાનું. ખાઈને આપણે વાડે કેવું હતા ને તેમાં છે ને ઉજવણી એવું કરતું તે ગોળીને જવાળ હતા ને ગોળીને બેહાડ દીધા છે ને તો અમાર સાયમ ભાભી ઉભા કે હા બધા જમી લઈને પછી મારો વાર પીછે તમારે મારું એમ ને બધા ગોણી જમે પછી આપણે જમવાનું. કેવું હા ને તો સુનીતા બેન પેલા આપી દઈ ને પછી આપણે વારો ગોણી જમી લે કે પછી વધેલી ખાવાનું. વધે તો ખરું જ બસ ત્યાં વધુ જ બનાવવાનું છે. તો આપણે હેઠું તો બને આપણે બે કેવું બપોર દિન આવી ખબર હે ને? તો નહીં તો આ છે ને બધા બેહી ગયા છે ગોળીને બધા છે ને બેહી ગયા છે જમવા
નહીં તો આપણે તો વાર લાગશે એટલે એમને આપણે ખરેખર છે ને જે જોતું હોય ને દઈએ દેવું પડશે નગર કે અડધા ભૂખા રાખ્યા હા એમ કે આપણે એટલે બધા બેસી જાય ને આપણે ઘડીક દઈએ. તો ફેમિલી આપણે ગયેલા હતા વાડીએ તો ફાઇનલ હે કે અત્યારે આવી ગયા છે આપણે ઘરે, કેમ કે ત્યાં નીકળે જ્યાં થઈ ગયો તો વરસાદ ચાલુ એટલે ઘરે પહોંચે ને થાય કે હવે હાવ પલટી ગયા એટલે લીધે પાછા હે કે આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને અત્યારે હવે આપણે જવાનું છે આપણા માતાજીના મઢે એટલે કે આપણા કુલદેવીમાં જે અમારા ગામમાં મઢ આવેલો છે કે ત્યાં આપણે જવાનું છે. એનું કારણ છે કે આપણી ભેંસ વીએની કે એમાં લીધે દૂધ આવે દૂધનું આપણે દહીં જમાય દહીંમાં આપણે માખણ આવે માખણમાં ઘી આવે એને અમે કહીએ છીએ દિવલ. એ કે જ્યાં માતાજી અખંડ જોત જગતી હોય કે તો ત્યાં જે દિવાલ ચડતું હોય કે એ દિવાલ આપણે ચડાવવા જવાનું છે. જ્યાં સુધી એટલું દિવાલ ન ચડે ને ત્યાં સુધી મારા બા છે કે અમારી ભેંસ વીયાને લે કે એનું દૂધ ન ખાઈ શકે, એનો સા ન ખાઈ શકે, એની સાય ન ખાઈ શકે, પછી એમાં જે માખણ ઉતરે એનું ઘી બને એ ઘી પણ સોંપડીને ત્યાં ખાઈ શકે નહીં, કેમ કે મારા બા લીધેલી હોય છે બાધા. એને લીધે અમારે કે દર વર્ષે અમારી ભેંસ હોય કે ગમે એટલા વર્ષે ત્યાં છે કે માતાજીએ પહેલાં દિવાલ ચડાવવાનું, પછી અમારે બધાને ખાવાનું, પછી અમે તો દૂધ ખાઈ પણ મારા બા એક આખરી લીધેલો હોય એટલે ત્યાં સુધી છે કે આપણે દૂધ કે એવું ન ખાય. એને લીધે આપણે કે જવાનું છે મઢે અને ત્યાં માતાજી દિવાલ એવું ચડાવવાનું છે. દિવાલ એવું ચડી જાય પછી માતાજી જે દિવાલ કીધું ને ના દિવાલ ચડે ને એ દિવાલ પછી મારા બા છે કે દૂધ ને સાય ને એવું બધું ખાઈ શકશે. એને લીધે આપણે છે કે અત્યારે જવાનું છે વાડીએ અને અત્યારે છે કે ભાઈ વરસાદ પણ રહી ગયો છે ને જો હજી હમણાં આવી ગયો છે કે સરસ મજા છે કે પાછું વાતાવરણ પણ થઈ ગયું છે જો. તો હવે છે કે આપણે મઢે જતા આવીએ માતાજીને દર્શન કરતા આવીએ અને તમને પણ કરાવતા આવીએ તો જાય મઢે. તો ફેમિલી બધા જય માતાજી હર મહાદેવ. ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે અમારા કુળદેવી માતાજીના મઢે. જો અહીંયા કે સરસ મજાનું ડેકોરેશન કરેલું હોય. જો અહીંયા અમારા કુલદેવીમાં અમારા કુલના દેવી એટલે કે ચામુંડામાં ત્યાં આપણે કે પછી દિવાલ ચડાવે. જો હા અમારા ભાઈની જે દૂધ છે એની સહાય કરી એનું માખણ કરી એમાં જે દિવાલ આવે ને એ દિવાલ ચડાવે આવ્યા છે. કારણ કે દર વર્ષે જો અમારે ભેંસ અહીંયા કે તો એનું પેલું દિવાલ હોય કે અહીંયા ચડે પછી અમારે બધા ખાવાનું હોય એ ત્યાં સુધી મારા બા છે કે બાધા રાખે ત્યાં સુધી કે એ અમારા ભેંસનું દૂધ કે સાય કે કાંઈ ન ખાય ત્યાં સુધી માતાજી દિવાલ ન ચડી જાય ને ત્યાં સુધીમાં કે મારા બા કાંઈ ન ખાય. એટલા માટે કે પહેલાં દિવાલ ચડાવવું પડે, કેમ કે હમણાંથી આપણે 2 દિવસ પહેલાંથી સાય કરવાનું શરૂ કર્યું હતું તેને ભેગું કર્યું કે હવે તાજા છે કે એટલું દિવાલ શું છે આ ઘી છે બધું શુદ્ધ ઘી. જો હવે છે કે 24 કલાક અમે દીવો જગતો હોય એમાં રેડવા માટે લાવે છે એટલે આ દિવાલ છે કે અહીંયા ચડાવવાનું છે. હવે દિવાલ એવું બધું ચડાવી દેવું કે પછી મારી બહાર દૂધ ને છાશ ને બધું ખાઈ શકશે. બાકી અમારા માતાજી દર્શન કરી કમેન્ટમાં જય સામંડમાં લખી નાખજો. ત્યાં સુધી આપણે દિવાલ ચડાવી દઈએ અને શ્રીફળ વધારી નાખીએ. તો જય સામંડમાં. તો ફેમિલી ફાઇનલ આપણે કે ભાઈ દિવાલ ચડાવી દીધું છે માતાજીએ ને પહેલું જો કંઈક અમે મનનો લુક છે. તો હવે છે કે આપણે જઈએ ડેરી ઘરે. તો ફેમિલી ફાઇનલ આપણે કે ભાઈ પહોંચી ગયા છીએ ઘરે ને અહીંયા મારા બા ને બેન ને બધા વી ગયેલા છે નેદવા અને આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે પણ ગમે કામ કરવા જવાનું છે અને આજનો બ્લોગને અહીંયા કરવાનો છે ને આશા રાખી કે તમને અમારો મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમે ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવીએ ને યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.